ભાભર નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ દ્વારા 6 વોર્ડના 24 ઉમેદવાર જાહેર। ભાભર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ દ્વારા કભી ખુશી જેવો માહોલ જોવા મળ્યો। ભાભર નગરપાલિકાની આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ શહેરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। ત્યારે આજરોજ પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માજીના અધ્યક્ષસ્થાને ભારતીય જનતા પાર્ટી ભાજપ દ્વારા ભાભર નગરપાલિકાના 6 વોર્ડમાંથી કુલ 24 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા। ત્યારે ઉમેદવારો જાહેર થતાં ભાજપના કાર્યકરોમાં એક તરફ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, તો બીજી તરફ કેટલાક કાર્યકરોમાં ટિકિટ ન મળતા થોડી નિરાશા પણ જોવા મળી હતી। તેમ છતાં પક્ષના આગેવાનો દ્વારા સૌને સંગઠન સાથે રહી ભાજપને જીતાડવા માટે એકજૂથ થઈ કાર્ય કરવાની અપીલ કરવામાં આવી હતી। તેમજ આ અવસરે ભાભર શહેરના વાવ રોડ પર ભાજપ કાર્યાલયનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકારના રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર ખાસ ઉપસ્થિત રહી કાર્યાલયના પ્રવેશદ્વાર રિબિન કાપી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું। આ પ્રસંગે સ્થાનિક ભાજપ આગેવાનો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા હતા। કાર્યાલયના પ્રારંભ સાથે જ ભાજપના કાર્યકરોમાં નવી ઉર્જા અને ઉત્સાહ જોવા મળ્યો હતો। મંત્રી સ્વરૂપજી ઠાકોરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભાજપ સરકાર વિકાસના માર્ગ પર સતત આગળ વધી રહી છે અને ભાભર શહેરના વિકાસ માટે પણ પક્ષ પ્રતિબદ્ધ છે। આવનારી નગરપાલિકા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર બહુમતીથી જીતાડવા માટે કાર્યકરોનો જનસંપર્ક વધારવા અનુરોધ કર્યો હતો અને 24 ઉમેદવારોને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી। ઉદ્ઘાટન પ્રસંગે કાર્યકરો દ્વારા ભારત માતા કી જય અને ભાજપ જિંદાબાદના નારા લગાવવામાં આવ્યા હતા। નવા કાર્યાલયથી હવે ચૂંટણી કામગીરીને વધુ ગતિ મળશે અને વિવિધ વોર્ડમાં ઉમેદવાર દ્વારા ડોર ટુ ડોર પ્રચાર તેમજ જનસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવશે। સ્થાનિક રાજકીય પરિસ્થિતિને જોતા ભાભર નગરપાલિકાની આ ચૂંટણી ખૂબ જ રસપ્રદ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અહેવાલ ગોપાલ કે પૂજારા। આજે આપણું ભાભર શહેર નગરપાલિકાનું આજે કાર્યાલયના ઓપનિંગમાં ઉપસ્થિત આપણા શહેર પ્રમુખ પરવીનસિંહ, આપણા હરિબાપા, ડૉક્ટર સાહેબ, પ્રભારીશ્રી, તમામ કોર્પોરેટરશ્રી અને તમામ અહીં પધારેલ આગેવાનશ્રી તમામને મારા વંદન। આજે આપણે એક ઐતિહાસિક ક્ષણ અને જેને ટિકિટ માગી અને જેને આપવામાં આવી છે એવા તમામ કોર્પોરેટરને અભિનંદન પાઠવું છું, પણ જેણે દાવેદારી કરી છે એમને પણ અભિનંદન પાઠવું છું, કારણ કે આ વિકાસ માટે એમને પણ આ ભાભરના વિકાસ માટે એમણે પણ મહેનત કરી અને એમને પણ આશા હતી, પણ જેમ અગાઉ વાત કરી એમ કે આપણે 24માંથી 25 ટિકિટ નથી કરી શકતા, પણ તમે ચિંતા ના કરો, જેમણે પણ નગરપાલિકાની ચૂંટણીનો ધમધમાટ ચાલુ થઈ ગયેલો અને અમારા તમામ ટિકિટોની માગણી કરેલી હતી, જેનું પાર્ટીએ આજે નિરીક્ષણ કરી અને 24 સીટોમાંથી 24 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા। નામ જાહેર કર્યા પછી ભાભરની અંદર કાર્યાલય માટેનું ઓપનિંગ કરવાનું હતું, એમાં મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા અને અમારા મંત્રી સ્વરૂપજીની હાજરીમાં કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું અને નગરજનોએ ખાતરી આપી છે કે 24 સીટ ભારતીય જનતા પાર્ટીને લાવી અને ભગવો લહેરાવશે। એટલે અગાઉ પણ અમારી 24 સીટો આવેલી અને અત્યારે પણ અમે ખાતરી આપીએ છીએ કે 24 ભારતીય જનતા પાર્ટીની ટિકિટની સીટ આવશે અને ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે, પૂરેપૂરી ખાતરી। ઉમેદવારોના નામ જાહેર થતા ઉમેદવારોના નામ જાહેર થતા જે ઉમેદવારો ટિકિટ માગી છે એમાં ક્યાંક ને ક્યાંક થોડું કોઈને થયું, પણ બધાને બોલાવી અને બધા જોડે ચર્ચા કરતા બધાએ મોટું મન રાખીને કીધું છે કે પાર્ટીએ જે નિર્ણય લીધો એ નિર્ણયની સાથે છીએ અને અમે જે પાર્ટીએ ટિકિટો આપી એને 24 જીતાડવાની ખાતરી આપી। નગરજનોને શું સંદેશ આપવા માંગો છો? ભાભરના નગરજનોને શું સંદેશ આપવા માંગો? નગરજનો તો કાયમી ભારતીય જનતા પાર્ટી સાથે છે અને આજે પણ કાર્યાલયની ઓપનિંગમાં તમામ જ્ઞાતિના વડીલો, ભાઈઓ, આગેવાનો જે નગરજનોના ટ્રસ્ટી કહેવાય બધાએ હાજરીમાં આજે કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે। એના ઉપરથી જ આપણને ખાતરી થાય છે કે નગરજનો આપણી સાથે છે। ભાભર નગરપાલિકાની ચૂંટણીના અનુસંધાને ભાભર ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે
ઉપસ્થિત માનનીય મંત્રી શ્રી સ્વરૂપજી અને બાબરના હજારો લોકોની હાજરીમાં કાર્યાલયનું ઉદ્ઘાટન થયું અને એ પહેલાં જ જોગાનું છું ભારતીય જનતા પાર્ટીએ 24 ઉમેદવારોની યાદી પણ ડિક્લેર કરી અને બાબરની પ્રજામાં ખૂબ જ આનંદ ઉત્સાહ સાથે લોકોએ 24 ઉમેદવારોને વધાવ્યા અને ભારતીય જનતા પાર્ટી છેલ્લી 3 ટર્મથી 24માંથી 24 સીટો જીતે છે અને આ વખતે એથી પણ ભવ્ય વિજય સાથે ભારતીય જનતા પાર્ટીના 24 ઉમેદવારને વિજય તો થશે જ, પણ કોંગ્રેસની લગભગ 50% ઉપર ઉમેદવારોની ડિપોઝિટ પણ જશે એવું મારું મંતવ્ય છે. અને ભાભરની પ્રજાને ભારતીય જનતા પાર્ટીમાં અને મોદી સાહેબ માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને શંકરભાઈ ચૌધરી સાહેબના વિકાસને પ્રજાએ ખૂબ જ વધાવ્યો છે અને પ્રજાને ઉત્સાહ છે કે ભારતીય જનતા પાર્ટીનું શાસન આવે અને ગામમાં ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિ અને બાબર એક સ્વચ્છ અને સારું શહેર બને એના માટે પ્રજા ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે તત્પર બની છે. બસ રેડી.